નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતુ ભગત। હિંમતનગર ખેડ બ્રહ્માના 55 કિલોમીટરના રેલવે ટ્રેક પર 25 જુલાઈના રોજ 10 વર્ષ બાદનું ઇલેક્ટ્રિક ટ્રેનનું સપનું પૂરું થશે। વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા હિંમતનગર ખેડ બ્રહ્મા 55 કિલોમીટર રેલવે ટ્રેક પર ઓવરહેડ ટ્રેક્શન લાઈવ એન્જોય કરવામાં આવે છે, જેથી 25 જુલાઈની આસપાસ ગમે ત્યારે હિંમતનગર ખેડ બ્રહ્મા ટ્રેક પર ટ્રાયલ લેવામાં આવી શકે તેમ આવનાર હોવાથી રેલવે દ્વારા 4.78 મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતા વાહન ચાલકોને 25 જુલાઈથી સાવચેત રહેવા જાહેર સૂચના અપાઈ છે। 31 ડિસેમ્બર 2016ના રોજ હિંમતનગર ખેડ બ્રહ્મા રેલવે લાઇનના પાટા ઉખેડી નાખ્યા બાદ હિંમતનગર ખેડ બ્રહ્મા ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી જોવાનું સપનું પૂરું થવાની તૈયારીમાં છે। વેસ્ટર્ન રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 25 જુલાઈ અથવા ત્યારબાદ ગમે ત્યારે રેલવે ટ્રેક પર નાખવામાં આવેલ ઓવરહેડ ટ્રેક્શન લાઇનને કરંટ પસાર કરી જીવંત કરવામાં આવનાર છે। રેલવે ટ્રેકનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે। વીજ સપ્લાય મળ્યા બાદ ઇલેક્ટ્રિક ટ્રેનનું ટ્રાયલ ગમે ત્યારે થઈ શકે છે। 25 જુલાઈથી આ વીજ કરંટ જીવિત માનવાના રહેશે અને તેની ઊંચાઈ 4.78 છે, જેથી તેની સાથે સંપર્કમાં આવવાથી કે તેની નજીક જવાથી આગ લાગવાનું અને જીવનું જોખમ રહેવાના કારણે તમામ વાહન ચાલકોને સાવચેત રહેવા સૂચના જાહેર કરેલ છે। આ ટ્રેક્શન ક્રોસ કરતા પહેલા વાહનો લોડ કરવામાં ટ્રેક્શન વાયરની 4.78 મીટરની ઊંચાઈ ધ્યાનમાં રાખવાની રહેશે। કોણ છે? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડ બ્રહ્મા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।